લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં. મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય. આપણે અનેકવાર પોલીસનો સિંઘમ અવતાર બહુ બધી વાર જોયો છે. એટલે આપણે જ્યારે પોલીસની સામે કોઈ બોલતું હોય કે પછી પોલીસને જ્યારે પ્રતિક્રિયા આપવાની હોય ત્યારે પોલીસ એકદમ ખોખારીને કહે કે આવું તો નહીં જ થાય, આમ જ થશે, હું કહું છું એટલે થશે, અને એવો અવતાર આપણે જોયો છે. પણ જ્યારે ખોટું છે અને ખોટું કહેવા માટે અને આવું જ થશે એવું કહેવા માટે પોલીસ જ્યારે બોલતા હોય ત્યારે આ એક રૂપ હોય છે. પોરબંદરમાં શું થયું? પોરબંદરમાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી અને એ કામગીરી દરમિયાન બહુ જ બધા વેપારીઓને તકલીફ પડી કે અમારી આ વસ્તુ અહીંયા હતી ને પોલીસ પછી ઉઠાઈને લઈ ગઈ. અને પછી વેપારીઓ એક સાથે બધા જ ભેગા થઈ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશન પહોંચ્યા તો એમને એવી અપેક્ષા હતી કે અમે દબાણ ઊભું કરીશું, વધારે લોકો લઈને જશું તો પોલીસને એવું લાગશે કે હવે દબાણ છે એટલે આપણે એમની વસ્તુઓ પાછી આપી દો અને દબાણ હટાવવાની કામગીરી રોકી દો. પણ એવું ન થયું. ત્યાં જે પીઆઈ હતા, પીઆઈ એકદમ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું કે તમે મને નાગાલેન્ડ ટ્રાન્સફર કરાવી દો, મણિપુર કરાવી દો, ક્યાંય પણ ટ્રાન્સફર કરાવી દો, દબાણ તો હટશે. જે ખોટું છે એ ખોટું જ છે અને એની સામે કાર્યવાહી અમે કરવાના જ છીએ. ગેરકાયદેસર દબાણ હટાવવાનું કામ હતું એટલે છેલ્લા 2 દિવસથી ત્યાં એક ગલી છે, એટલે એ બજારની જે ગલી છે, કીર્તિ મંદિર પાસેનું એ બજાર છે, ત્યાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી કારણ કે ટ્રાફિક ખૂબ થઈ રહ્યો હતો અને ત્યાં આસપાસના લોકો ખૂબ કમ્પ્લેન કરી રહ્યા હતા કે અહીંયાથી નીકળીએ છીએ ત્યારે જે વેપારીઓ છે, વેપારીઓના જે બોર્ડ ને બધું જે પડ્યું હોય એ બહાર પડ્યું હોય અને એના કારણે દબાણ થતું હતું, એના કારણે રસ્તો સાંકડો થતો હતો. પોલીસ 2 દિવસ પહેલાં ગઈ અને પછી એ દબાણ હટાવવાની કામગીરી કરી. વેપારીઓને સૂચન પણ આપ્યું હતું પણ એ ન હટ્યું. એના પછી પોલીસે બધી વસ્તુ ઉઠાવી લીધી અને પછી આ બધા જ વેપારીઓ ભેગા થઈ અને એ પોલીસ પાસે ગયા તો પોલીસે ચોખ્ખું કહી દીધું કે તમારે જે કરવું એ કરો, હું હમણાં જ પાછો દંડા લઈને આવું છું અને જોઉં છું, જો વસ્તુઓ પડી હશે તો હું ત્યાંથી લઈને જઈશ, તમારે મારું ટ્રાન્સફર કરાવી દેવું હોય તો કરાવી દો, પણ કામ તો થશે જ, દબાણ હટાવવાની કામગીરી તો થશે જ. તો પોરબંદરમાં વેપારીઓ જ્યારે પોલીસને મળવા માટે ગયા ત્યારે પીઆઈ એમને શું કહ્યું, એ આખી કન્વર્ઝેશન શું હતી તે જુઓ તમે. આપણી કેબિનની આખી લાઈન વાળાને બધાને એક એક ઉપાડી. હા, યસ યસ. હનુમાનજીના મંદિર સાંભળો, બાલાજીની સામે ને બાલાજીમાં જિગ્નેશભાઈ બેઠા છે ને કહું છું રેકોર્ડિંગ રાખજો ચાલુ. આજે અત્યારે આવવાનો છું, ફરીથી લઈ જવાનો છું. બાલાજીની સામે ભગવાન હનુમાનજી દાદાની સામે મદ્રેસાની દિવાલ ઉપર જે લારીઓ ઊભી રાખી છે ને, તમે 400 રૂપિયા મ્યુનિસિપાલિટીને આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો. આજે ફરીથી આવીશું. તમે દુકાનો ધરાવો છો 50 લાખ 1 કરોડની, કોને કોલર ચાલીને મોંથી બહાર કાઢ્યા? કોને કાઢ્યા બોલો યાર? દુકાનવાળાને કોઈ તકલીફ પડી ભાઈ? તમે કરોડ રૂપિયાની, 1.5 કરોડની, 2 કરોડની પ્રોપર્ટી છે, 50 લાખની દુકાન છે, કરોડ રૂપિયાની દુકાન છે, કયા વેપારીને કાટલો પકડીને બહાર કાઢ્યા? લારીઓ ને લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં. મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય, કરાવી નાખો. જાઓ. આ જિગ્નેશભાઈ બેઠાથી કહું છું. અને મહેસાણા બાજુ ના કરતા, અમદાવાદ બાજુ ના કરતા, મારું ઘર છે, નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો. તો બરાબર સ્થિતિ નથી સારી. હા, મને ત્યાં નાખજો. બાકી તમારી લારી, તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને, આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું. 28 ને 28 બોલો. લારી ફ્રૂટની, ચપ્પલની કે ગમે તે હશે, રોડ ઉપર ઊભો રહેતો હશે, ટ્રાફિક ને તકલીફ પડતી હશે, એના લીધે કેબિન જશે.